हेलो। हेलो। Recording in progress. हेलो। 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 ऑडिबल। माय ऑडिबल। Good morning. Am I audible? Okay. Now let us start the session. So in the last lecture, we have studied the nodal analysis, right? Nodal analysis is KCL, one type of KCL, and we have studied the mesh analysis. Mesh analysis is one type of KVL. Clear? ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈ લે નોડલ એનાલિસિસ નો એક લીધો તો બીજો લઈ લે. Find VS of the network shown. નેટવર્ક આપ્યું છે એમાં VS શોધવાનું છે. નેટવર્ક કયું છે? અહીંયા છે.
સૌથી પહેલામાં કહું છે કે આ કયો સોર્સ છે? આ ડિપેન્ડન્ટ સોર્સ છે, કયો સોર્સ છે? સીડીસીએસ છે, વીડીસીએસ છે, કયો છે? વીડીસીએસ, વેરી ગુડ. ક્લિયર. તો આપણે નોડલ એનાલિસિસ ત્યાં કરશું, આપણે વીએસ ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા શું કરશું, આમાં કેટલા નોડ છે મને કયો છે? ટુ નોડ છે. શું થઈ ગયું? ટુ નોડ છે. ક્લિયર. બીજા બોલો. ટુ નોડ હજી વિચાર ધવલ. કેટલા નોડ છે? નોડ એટલે શું કે બે કરતા વધારે બ્રાન્ચ જ્યાં ભેગી થાય એને નોડ કહેવાય. તો આ કેસમાં કેટલા નોડ છે? ત્રણ નોડ છે. પેલો નોડ ક્યાં છે? આ નોડ. અને સપોઝ હું નામ આપી દઉં V1. બીજો નોડ કયો છે? અહીંયા. આને સપોઝ નામ આપી દઉં V2. અને થર્ડ નોડ કયો છે? હા, V3. અને આનો રેફરન્સ નોડ લઈ લઉં, ગ્રાઉન્ડ કરી દઉં. ક્લિયર. ત્રણ નોડ છે. તો ફ્રોમ ફિગર V3 કેટલા છે? રેફરન્સ નોડ. ચાલો તો નોડલ એનાલિસિસ કરી નાખીએ. તો KCL નોડલ અથવા નોડલ એટ V1. તો નોડલ એટ V1 કઈ રીતના લખાશે? હા, અને આ Vx છે એ ક્યાં છે? એ આ છે. પ્લસ માઇનસ Vx છે, આ ડિપેન્ડન્ટ સોર્સ છે ને Vx એ. ક્લિયર. તો નોડલ V1 માં આપણે લગાડીએ તો V1 ડિવાઇડેડ બાય 6 પ્લસ 2. પેલી બ્રાન્ચ થઈ ગઈ, કઈ બ્રાન્ચ? આ બ્રાન્ચ. પ્લસ પ્લસ બીજી બ્રાન્ચ કેટલી થશે? V1 ડિવાઇડેડ બાય 8 ઓહમ. આ વાળી બ્રાન્ચ પર થઈ ગઈ. અને ત્રીજી બ્રાન્ચ કેટલી થશે? 5 ઓહમ વાળી. V1 માઇનસ V2 ડિવાઇડેડ બાય 5 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 0. થઈ ગયું ક્લિયર? કઈ રીતના આવ્યું નોડલ ઇક્વેશન? રેડી. ત્યાં કેટલું થશે? V1 બાય 4 પ્લસ V1 બાય 5 ઇઝ ઇક્વલ ટુ V2 બાય 5. તો આમાં આપીએ 9V1 ઇઝ ઇક્વલ ટુ 4V2. તો V1 ઇઝ ઇક્વલ ટુ 4 બાય 9 V2. અને ઇક્વેશન 1 કહી દે. રેડી. હવે બીજો નોડ ક્યાં છે? V2 એ. તો નોડલ એનાલિસિસ એટ V2. V2 માં નોડલ કરવું છે આપણે. તો શું થશે? V2 માં ટોટલ સમ ઓફ ઇનકમિંગ કરંટ પ્લસ આઉટગોઈંગ કરંટ. આપણે કયો નોડલ એનાલિસિસમાં કાલ કેમ કર્યું હતું? KCL જ છે એક ટાઈપનો, કે પોતાનો જે કરંટ, પોતાનો જે વોલ્ટેજ છે KCL V1 એ કેટલો રાખવાનો? હાયર ધેન અધર સોર્સ. રેડી. આપણે કાલ જોયું હતું. તો V2 અહીંયા બંને કરંટ સોર્સ છે, એનો મતલબ કે આની અંદર કરંટ આવે છે. અહીંયા 3 એમ્પિયર નો કરંટ આવે છે. અને અહીંયા કેટલો આવે છે? Vx/2 કરંટ આવે છે. રેડી. તો એક ટાઈપનો KCL જ છે. આઉટગોઈંગ કરંટ એટલે આ રીતના છે Vx. તો ચાલો આમાં નોડલ એટલે એક ટાઈપનો KCL છે. તો કઈ રીતના લાગશે? ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ઇનકમિંગ કરંટ કયા છે? 3 એમ્પિયર અને Vx/2. ક્લિયર. આ નોડમાં અંદર કયા આવે છે કરંટ? એક 3 એમ્પિયર નો આવે છે. અને આ બીજો કયો છે? Vx/2. એ પણ અંદર V2 માં ઇનકમિંગ કરંટ છે.
આઉટગોઈંગ કરંટ કયો થયો? V2 માઇનસ V1 બાય 5. રેડી? સમજાઈ ગયા અહીં સુધી? હવે આપણે Vx અને V2 વચ્ચે નાના ઇક્વેશન 2 કહી દઉં. હવે આપણે Vx અને V1 વચ્ચેનું રિલેશન જોતું છે. તો સપોઝ ફ્રોમ ફિગર V1 કયો છે? આપણે હાયર લીધો એટલે અહીં પોઝિટિવ અને અહીંયા નેગેટિવ આ રીતના આવશે. આ કયો છે? V1. ડાયરેક્ટ વોલ્ટેજ ડિવિઝન રૂલ લગાડી દઉં. Vx ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમને અક્રોસનો આપણે જોતો છે તો 2 ડિવાઇડેડ બાય 2 પ્લસ 6 એના ગુણ્યા ટોટલ કેટલો છે? V1. બટ ડાયરેક્શન જો, આ જે વોલ્ટેજ ડિવિઝન રૂલ મળ્યું તેમાં જે Vx ની કિંમત મળી એ કઈ પોલારિટીમાં મળશે? આ પોલારિટીમાં છે. કેમ? કેમ કે V1 ની પોલારિટી પર કેમ છે? આ રીતના જ છે. જો અહીંયા પોઝિટિવ છે અને અહીંયા નેગેટિવ છે. ક્લિયર? તો એમાં વોલ્ટેજ આપણે વોલ્ટેજ ડિવિઝન રૂલ વાપર્યો તેમાં પણ આ પોલારિટી 2 ઓહમ ની કઈ થશે? આ થશે. ક્લિયર? આપણે જે એક્ઝામ્પલમાં પોલારિટી કઈ આપી છે? માઇનસ પ્લસ આ રીતના આપી છે. સોરી, એક મિસ્ટેક છે. પોલારિટી આમ જ છે એક્ઝામ્પલમાં. મિસ્ટેક છે. સુધારી નાખજો. પ્લસ ને માઇનસ આ રીતના જ પોલારિટી છે. અને ઊંધી હોત તો નેગેટિવ થઈ જાય, તેમાં કઈ ઇશ્યુ ન હોત. ક્લિયર? તો આપણે સેમ પોલારિટી મળી ગઈ. જો Vx ઊંધો હોત ને તો એમ માઇનસ આવી જાય. સિમ્પલ વસ્તુ હતી, બીજું કઈ નતું. આપણે એક્ઝામ્પલમાં જે ફિગર છે એકચ્યુઅલ એ રીતના કરીએ. તેનો મતલબ Vx કેટલું થશે? V1 બાય 4 થઈ ગયું. તો આ 3 નંબરના ઇક્વેશન ને 2 નંબરમાં મૂકી દઉં. 3 એ 2 નંબરનું ઇક્વેશન લખું છું. આ ઇક્વેશન 3 પ્લસ Vx કેટલા છે? V1 બાય 4 છે. અહીંયા કેટલા છે? V2 માઇનસ V1 બાય 5. આનું કેલ્ક્યુલેશન કરો છે કેટલું થાય? 3 પ્લસ V1 by 4 plus V1 by 5 is equal to V2 by 5. તો કેટલું થશે? 60 plus 9V1 is equal to 4V2. ક્લિયર? તો આપણા ઇક્વેશન 1 માં છે 9V1 is equal to કેટલા છે? 4V2 છે. તમે કરી નાખો. કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ કે? Vx V1 by 4 3 plus Vx by 2 V2 minus V1 by 5 3 plus Vx by 2 હતું. રેડી? Vx by 2 ત્યાં 2 આવશે ને હજી? હા, ભૂલાઈ ગયું તું. ત્યાં કેટલું થશે? 8 120 પ્લસ 8 ને 5 13V1 is equal to 8V2. તો ફિગર પરથી કેટલા છે? આ ઇક્વેશન પરથી 4V2 is equal to 9V1. તમે કિંમત મૂકી દઉં. તમે કેલ્ક્યુલેશન કરો છે 5V1 is equal to 120. તો V1 કેટલા આવશે? 24 વોલ્ટ. અને V2 કેટલા આવશે? આ ઇક્વેશન પરથી
54 વોલ્ટ. ક્લિયર? મળી ગયા? તો આપણે જોતો શું? વીએસ જોતું ફિગરમાં. તો વીએસ ફિગર પરથી કેટલું છે? આ વીએસ છે પ્લસ માઇનસ વીએસ. તો એ શું છે? વી ટુ છે. તો વીએસ ઇઝ ઇક્વલ ટુ વી ટુ. કેમ કે ગ્રાઉન્ડ અને પેલાની વચમાં છે. તો વીએસ કેટલું થશે? 54 વોલ્ટ. ક્લિયર? અને જો આમાં મેં પેલા લીધી પોલારિટી હોત કે આ રીતના એક્ઝામ્પલમાં પોલારિટી આપેલી હોત તો શું થશે કે વીએક્સ બરાબર માઇનસ આવી રીતના આવી જાત. તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ -v1/4 આવત. અને અહીંયા પણ -v1 આવત ને પછી કેલ્ક્યુલેશન એ રીતના આવત અને v1 અને v2 ની વેલ્યુ મળી જાય. ક્લિયર? ચાલો હવે આપણે મેશ એનાલિસિસમાં સુપર મેશ નો કોન્સેપ્ટ જોયો. તો આગળ વધીએ. ફાઇન્ડ node voltage of the network shown. Ready? તો ચાલો પેલા રેડી. તો આમાં હવે આપણે પેલા નોડ કરી નાખીએ. કયા કયા નોડ આવશે? એક આ નોડ આવશે, આને નામ આપી દઉં. પછી બીજો કયો નોડ આવશે? એક આ આવશે, 2 અને 3 આને નામ આપી દઉં. આને આપી દઉં V1, આને આપી દઉં V2, અને આપી દઉં V3, અને આ V4. આને હું રેફરન્સ નોડ લઈ લઉં, એટલે આ ગ્રાઉન્ડ રેફરન્સ નોડ. ક્લિયર? તો ફ્રોમ ફિગર V4 ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે રેફરન્સ નોડ. હવે નોડલ એટ V1 નોડલ ઇક્વેશન લગાડો છો. તો પેલું તો શું થઈ જાય? V1/4 થઈ જશે આ રેઝિસ્ટન્સ નું, પ્લસ બીજા રેઝિસ્ટન્સ ના કેટલું થશે? V1 માઇનસ V2 ડિવાઇડેડ બાય 2. અને ત્રીજું આનું. હવે આમાં તો શું છે? આમાં તો 10 વોલ્ટ નો સોર્સ જ છે, કોઈ રેઝિસ્ટન્સ પણ નથી. તો અહીંયા શું લખી? આ નોડલ છે એટલે આ શું છે? V1/4. V1/4 એટલે આ ક્વોન્ટિટી કઈ છે? કરંટ છે. રેડી? કેમ કે V વોલ્ટેજ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ. તો આમાં શું લખીશું? કેમ કે અહીંયા સપોઝ હું 10 લખું તો આ તો વોલ્ટેજ છે, બરાબર? તો આ બીજી બધી ક્વોન્ટિટી કરંટ છે, તો અહીંયા તો હું 10 તો નહીં લખી શકીશ. ક્લિયર? સપોઝ અહીં કોઈ રેઝિસ્ટન્સ હોત 1 ઓહમ, તો હું લખી શકત. તો અહીં શું લખત? V1 પ્લસ 10 ડિવાઇડેડ બાય 1 ઓહમ. તો આ લખી શકત. પણ અહીંયા કોઈ રેઝિસ્ટન્સ જ નથી, તો આ તમારે કન્ફ્યુઝન થયું. તો આના માટે એક કોન્સેપ્ટ આવે કયો? સુપર નોડ. આપણે કેમ સુપર મેશમાં જોયું હતું કાલે? ક્યાં ગયો સુપર મેશ? હમ. તેમાં કરંટ સોર્સ કોમન હોય
બે બ્રાન્ચો છે બે લૂપમાં, તો આપણે કયું વાપરીએ? સુપર મેશ વાપરીએ. અને સેમ વસ્તુ આવી રીતના કે જો બે નોડ વચ્ચે વોલ્ટેજ સોર્સ કોમન હોય, આઈડિયલ વોલ્ટેજ સોર્સ, પ્રેક્ટિકલ નહીં, પ્રેક્ટિકલ તો મેં હમણાં બતાવ્યું તે પ્રમાણે રેઝિસ્ટન્સ થી કરંટ મળી જાય. જો બે નોડ વચ્ચે આઈડિયલ વોલ્ટેજ સોર્સ હોય તો કયો કોન્સેપ્ટ વપરાય? સુપર નોડ. આપણે લખી નાખીએ. When ideal voltage source is connected between two nodes, then અને એ નોડ્સ પર કેવા? નોન રેફરન્સ નોડ. એ કરેક્શન કરી નાખીએ. કેમ નોન રેફરન્સ નોડ? કેમ કે સપોઝ આયા વોલ્ટેજ સોર્સ હોય, સપોઝ આ 8 ઓહમ ની જગ્યાએ આપણે રેફરન્સ નોડ ની વચમાં વોલ્ટેજ સોર્સ છે, આ 10 વોલ્ટ નો છે, તો આ તો વેલિડ છે કેમ કે ડાયરેક્ટ V3 કેટલું થઈ ગયું? 10 થઈ ગયું, તો આપણે વધારે કેલ્ક્યુલેશન સહેલી થઈ ગઈ. રેડી? એટલે એ ચાલે. બે નોન રેફરન્સ નોડ હોય એની વચમાં નો હાલે. રેડી? આ બે V1 અને V3 કેવા છે? નોન રેફરન્સ નોડ છે. Then super node is used. રેડી? તો ચાલો આપણે જે સુપર મેશમાં કરતા હતા એમ જ સુપર નોડમાં કરવાનું. પેલા ફિગર કોપી કરી લઈએ. રેડી? તો સૌથી પહેલા સુપર મેશ સુપર નોડ કોની વચમાં છે? આ બંને વચમાં છે. કેમ? કેમ કેમ આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે. આ એક સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું. તો ફિગર માંથી પેલા ડાયરેક્ટ લખી નાખવાનું. આપણે સુપર મેશમાં કઈ રીતના કરતા હતા? ઇક્વેશન લખી નાખતા હતા કે પેલું કયું? I2 - I1 Vx/2 આપણે આ લખ્યું હતું કરંટ નું, એવી રીતના વોલ્ટેજ નું લખી નાખવાનું. બંને કોન્સેપ્ટ સેમ જ છે. તો ફિગર પ્રમાણે શું થાય? પોઝિટિવ આ 10 વોલ્ટ આ સાઈડ છે, V3 સાઈડ. તો ફ્રોમ ફિગર પેલું શું થઈ જાય? V3 - V1 = 10 વોલ્ટ થઈ જશે. આ 10 વોલ્ટ કોની વચમાં છે? V3 અને V1 ની વચમાં. આનું ઇક્વેશન 1 કહી દઉં. બરાબર? તો હવે શું કરવાનું આગળ? કે જે આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે એને રિમૂવ કરી નાખવાનું. અને રિમૂવ કરી નાખ્યું આપણે. રેડી? 10 વોલ્ટ સોર્સ રિમૂવ થઈ ગયું. હવે આપણે V1 અને નોડલ લગાડવાનું. વોલ્ટેજ સોર્સ આપણે કાઢી નાખ્યો, પછી આપણે નોડલ લગાડવાનું. તો કયું નોડલ લગાડવાનું? V1 અને V3 બંનેમાં નોડલ લગાડવાનું. અપ્લાય નોડલ ટુ V1 એન્ડ V3. કેમ કે એ બંનેની વચમાં જ આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે, તો નોડલ અપ્લાય કરો છે. પેલું શું આવશે? V1/4 આવશે. કઈ બ્રાન્ચ નો? આ બ્રાન્ચ નો. પછી કઈ આવશે? V1 - V2/2 આવશે. કઈ બ્રાન્ચ? આ બ્રાન્ચ થઈ ગઈ. હવે આ V1 નું થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે કેનું કરવાનું? V3 નું. એ પણ આમાં જ કરી નાખવાનું. તો કયું આવશે? V3/8. તો V3/8 થઈ ગયું. અને ચોથું કયું આવશે? V3 - V2/2. એ કયો આવશે?
આ આવશે v3 માઇનસ v2/2. ક્લિયર? બંને નોડમાં લાગી ગયા. v2 ને નથી લેવાનું કેમ કે સુપર નોડ કોની વચમાં છે? v1 અને v3 ની વચમાં છે, v2 સાથે નથી. ક્લિયર વસ્તુ? સુપર નોડ આ ઇક્વેશન કઈ રીતના લખ્યું સમજાઈ ગયું? ઓકે, તો હવે આપણે v1/4 પ્લસ v1/2 એ v2 ના કેટલા આવશે? માઇનસ v2/2 માઇનસ v2/2 પ્લસ v3/8 પ્લસ v3/2 ઇઝ ઇક્વલ ટુ 0. આ કેટલા આવશે? 3v1/4 માઇનસ v2 પ્લસ 5v3/8 ઇઝ ઇક્વલ ટુ 0. અને ઇક્વેશન શું કહી દઉં? 2 નંબરનું ઇક્વેશન કહી દઉં. હવે હજી એક બાકી છે. સુપર નોડ થઈ ગયું, આનું ઇક્વેશન મળી ગયું. હવે નોડલ એટ v2, એમાં તો આપણું સાદું નોડલ જ લાગશે, સુપર નોડ નહીં આવશે. તો v2 માં શું આવશે? v2 માં કેટલી બ્રાન્ચ કનેક્ટ છે? 1 2 અને 3. એમાં આ 5 એમ્પિયર ઇનકમિંગ કરંટ છે. આ KCL જ છે એક ટાઈપનું. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. તો ઇનકમિંગ કરંટ કેટલો છે? 5 એમ્પિયર. આઉટગોઈંગ કરંટ કેટલો છે? v2 માઇનસ v1/5 પ્લસ v2 માઇનસ v3/2. તો આનું આપીએ જે કેટલા થશે? 7v2/10 માઇનસ v1/5 માઇનસ v3/2 ઇઝ ઇક્વલ ટુ 5. અને ઇક્વેશન 3 કહી દઉં. 3 ઇક્વેશન છે બરાબર, અને 3 અનનોન છે, તો એના ઉપરથી v1 v2 અને v3 મળી જાય. એ તમે કરી નાખશો. રેડી? આ રીતના છે. હું 3 ઇક્વેશન લખી દઉં છું. પહેલું ઇક્વેશન કયું છે? 3 ઇક્વેશન આવી ગયા. 3 અનનોન છે, તો આને તમે સોલ્વ કરી નાખશો. હવે મેટ્રિક્સ બનાવી નાખું v1 v2 v3 ની. v1 કેટલું છે? -1, v2 0, v3 1. બીજામાં 3/4 -1 અને 5/8. થર્ડ કેસમાં v1 -1/5 7/10 અને -1/2. v1 v2 v3 કેટલા આવશે? 10 વોલ્ટ, 0 વોલ્ટ અને 5 વોલ્ટ. આના આ ઇક્વેશન પરથી v1 v2 v3 મળી જાય. કેટલું મળે? હું કેલ્ક્યુલેટરમાં કરી નાખું છું ડાયરેક્ટ. -1 0 1 3/4 -1 5/8 -1 -1 0 1 3/4 -1 5/8 -1 0 1 10 3/4 -1 5/8 0 -1/5 7/10
-1/2 અને 5. તો V1 V2 અને V3 આની વેલ્યુ આવી જશે. આની આવશે 150/7, V2 250/7 અને 220/7. આ રીતના આવશે. રેડી? સિમ્પલ વસ્તુ હતી, કેલ્ક્યુલેશન હતી ખાલી. તો ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ લે, એટલે પછી નોડલ આપણે પતાવી નાખીએ, એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય નોડલ ઇક્વેશન નો. સુપર નોડ નો કોન્સેપ્ટ માંથી એક એક્ઝામ્પલ. ફાઇન્ડ નોડ વોલ્ટેજ ઓફ ધી નેટવર્ક. પેલા મને કહું છે આમાં નોડ ટોટલ કેટલા છે? આ એક્ઝામ્પલમાં ટોટલ નંબર ઓફ નોડ્સ કેટલા છે? Total number of nodes. How many nodes are there in this example? એક આ થશે, અને નામ આપી દો V1. એક આ થશે, અને નામ આપી દો V2. અને એક થર્ડ આ થશે, એ કયું થશે? V3. અને એક આ V4. આનો રેફરન્સ નોડ લઈ લો. રેડી? તો હવે તમે દેખીતી રીતના જ છે કે આમાં બે સુપર નોડ આવશે. એક સુપર નોડ કઈ રીત કેમાં આવશે? એક આ ઇક્વેશનમાં આવશે, કેમ કે બે નોડ ની વચમાં વોલ્ટેજ સોર્સ કનેક્ટ છે. અને બીજો સુપર નોડ ક્યાં આવશે? આ બંનેની વચમાં આવશે, કેમ કે એ બંને એ વચમાં પણ કનેક્ટેડ છે. તો બે સુપર નોડ જેના લખી નાખો. there is a super node between V1 and V3 and V1 and V2. રેડી? તો આપણે જે સુપર નોડમાં કરીએ એ પ્રમાણે ફિગર પરથી જ જોઈ શકાય. શું આવશે? V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ 2i. આ પેલું ઇક્વેશન થઈ ગયું આનું. અને બીજું ઇક્વેશન શું આવશે? V1 માઇનસ V3 ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ. રેડી? હવે આપણે આઈ જોતું છે. આઈ કેટલું થઈ જશે? આમાંથી કરંટ કેટલો પાસ થશે? V3/4 થઈ ગયું. ફ્રોમ ફિગર I is equal to V3/4. કરંટ આમાંથી V3/4 છે. તો આ ઇક્વેશન હું નાખી દઉં. V1 માઇનસ V2 is equal to 2V3/4. ક્લિયર? આ ઇક્વેશનમાં શું છે? V1 માઇનસ V3 is equal to 12 વોલ્ટ. બે ઇક્વેશન થઈ ગયા આપણી પાસે. V3/2 ડાયરેક્ટ કરી નાખો. V3/2 આ થઈ ગયું.
હવે સુપરનોડમાં શું કરીએ આપણે? સુપરનોડમાં સોર્સ આપણે ડિસ્કનેક્ટ કરવાના છે. આપણે ઇક્વેશન મળી ગયા. આ ડિસ્કનેક્ટ અને આ ડિપેન્ડન્ટ સોર્સ પર ડિસ્કનેક્ટેડ. આપણે ત્રણેયમાં લાગુ પડે છે સુપરનોડ, તો ડાયરેક્ટ નોડલ ઇક્વેશન કરી નાખશું ત્રણેયનું. નોડલ ઇક્વેશન એટ V1, V2 એન્ડ V3 ત્રણેયનું કોમન નોડલ કરી નાખશું આપણે. કેમ? કેમ કે ત્રણેય નોડમાં 1, 2 અને 3 ત્રણેયમાં સુપર નોડ લાગુ પડે છે. તો કરું V1/4 થઈ ગયું પ્લસ V2/2 પ્લસ V2 માઇનસ V3/1 પ્લસ V3/4 થઈ ગયું. એરર આવી છે.